જોવા મળશે. અગેન રિઝલ્ટ બેઝ અહીંયા આપણે એક સ્ટોરી જોઈ રહ્યા છીએ, પ્રોફિટમાં આપણે એક વધારો જોઈ રહ્યા છે અને સારો એવો આજે 7% મૂવ જોઈ રહ્યા છે LICમાં. કઈ રીતના જોવાનું? યસ, LICના અગર આપણે પરિણામોના વાત કરીએ તો બહુ જ સ્ટ્રોંગ નંબર્સ આવ્યા હતા. જે એપી એટલે એવરેજ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જે ગ્રોથ હતું આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં, દેટ વોઝ ઓલમોસ્ટ 61%, એટલે બહુ જ સિગ્નિફિકન્ટ ગ્રોથ છે. ક્લિયરલી VNB માર્જિન્સ પણ ફોર પાસ્ટ 9 months 21%થી વધ્યા છે, અગેન વિચ હેવ ઇમ્પ્રુવડ ઓવર ધ કપલ ઓફ પ્રીવિયસ ક્વાર્ટર્સ. સો ઓલ ઇન ઓલ બહુ જ સારા નંબર્સ આવ્યા છે ઘણા સમય બાદ, અને એની માટે આપણે એક સારો ઉછાળો જોયો છે. તો ઓવરઓલ અમને લાગે છે કે ટિપિકલી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ જે 3 મહિના હોય ટિપિકલ જે યર એન્ડ માટે ઇન્સ્યોરન્સ સેક્ટર માટે બહુ જ સારા હોય, બિકોઝ જે સેલ્સ વાળા લોકો હોય એ અગ્રેસિવલી પિચ કરતા હોય છે. તો અમને લાગે છે કે આ ક્વાર્ટરના નંબર પણ બહુ જ સ્ટ્રોંગ આવશે, એટલે Q4ના નંબર. સો ઇવેન્ચ્યુઅલી ડેફિનેટલી આ લેવલ પર તમે બાય કરી શકો છો. અને અગર 1 વર્ષનો વ્યૂ હોય તો આમાં અમારો ટાર્ગેટ પ્રાઇસ છે 1111. 1111. તો ડેફિનેટલી તમે આને બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને એડ કરી શકો છો. LICમાં તમે નજર રાખી